भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये यदालम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम् તો ગ્રંથકારે વળી જે આગળ 7 જ્ઞાનની ભૂમિકાઓ કહેવામાં આવી એમાં આરૂઢ થયેલા યોગીની કેવી સ્થિતિ હોય એનું વર્ણન કર્યું. એ પછી હવે જીવન મુક્તના વર્ણનનો પ્રારંભ કર્યો છે. યત્ર નાસન્ન સચ્ચાપી નાહમ નાપ્યનહં કૃતિઃ કેવલમ ક્ષીણમનઃ આસ્તે અદ્વૈતે અતિનિર્ભયઃ. યત્ર ન અસત અસન, જે સ્થિતિમાં આ મહાપુરુષ નથી એમ પણ નથી. અસન ન હોવું એમ ના કહી શકાય. વ્યવહારતત્વાત, કારણ કે બીજાની દ્રષ્ટિમાં બધો વ્યવહાર કરે છે એના માટે એ નથી એમ ના કહેવાય. નાપી સન, એ છે એમ પણ ના કહેવાય. નિર્વાસનત્વાત, સામાન્ય રીતે જે કોઈ મનુષ્યો હોય છે એ બધા વાસના સહિતના હોય છે. રાગદ્વેષ સહિતના હોય, વાસનાઓ સહિતના હોય. અને એ રીતે વ્યક્તિનું હોવાપણું જણાઈ આવે. આ વ્યક્તિનું એવું હોવાપણું જણાઈ આવતું નથી, કારણ કે એ સર્વ રીતે વાસનાથી મુક્ત છે. એ દ્રષ્ટિએ છે એમ પણ ના કહેવાય. નાહમ નાપી અનહંકૃતિ, ના અહમ એ અહમ એનામાં હું એ પ્રકારનું કોઈ અભિમાન નથી.
આ હુંનો ખ્યાલ ક્યાંથી જન્મે છે? આપણા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો જે સંઘાત છે એમાં અહમ ભાવને કારણે હું એવા એક વ્યક્તિત્વનો ખ્યાલ જન્મે છે. એને આપણે અહંકાર કહીએ છીએ. આપણા સામાન્ય વ્યવહારમાં અહંકાર શબ્દ આપણે ગર્વ કે ઘમંડના અર્થમાં વાપરતા હોઈએ છીએ. પણ વેદાંતમાં અહંકાર એટલે ઉપાધિમાં અહમભાવ, બુદ્ધિમાં અહમભાવને કારણે આ કર્તૃત્વનો ખ્યાલ જન્મે, મનમાં અહમભાવને કારણે ભોક્તૃત્વનો ખ્યાલ જન્મે, અથવા તો કર્મેન્દ્રિયમાં અહમભાવને કારણે કર્તૃત્વનો ખ્યાલ જન્મે, જ્ઞાનેન્દ્રિય અહમભાવને કારણે ભોક્તૃત્વનો ખ્યાલ જન્મે, દેહમાં અહમભાવને કારણે હું મર્ત્ય છું, મૃત્યુના અધીન છું એ પ્રકારનો ખ્યાલ જન્મે. આ બધા અહંકારના વિવિધ રૂપો છે. આ પ્રકારનો અહંકાર આ જ્ઞાની મહાપુરુષમાં નથી, કારણ કે એને હવે આ દેહ ઉપાધિમાં કોઈ અહમભાવ નથી. એનો અહમભાવ તો આત્મામાં છે, સચ્ચિદાનંદમાં છે. કેવલમ ક્ષીણ મનન અનહંકૃતિ, અનહંકાર પણ ના કહેવાય, એટલે કે અહંકાર નથી એમ પણ ના કહેવાય. અહંકાર હોય તો દેહેન્દ્રિયાદિ પ્રવર્તકત્વાદ, આ દેહ, ઇન્દ્રિયો વગેરેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ સામાન્ય મનુષ્ય જેને અહંકાર છે એને આ દેહ ઇન્દ્રિયની પ્રવૃત્તિ ચાલતી હોય એટલે આપણે કહીએ કે અહંકાર છે, એટલે કે ઉપાધિમાં અહમભાવ છે. આની તો પહેલાંની ટેવ પ્રમાણે દેહ ઇન્દ્રિયની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ કોઈ પ્રકારના અહમભાવ વગર કર્મ થઈ રહ્યું છે, કર્તૃત્વ વગર વિષયો ભોગવાઈ રહ્યા છે, ભોક્તૃત્વ વગર. અહંકાર પણ નથી અને અહંકાર પણ નથી. કેવલમ ક્ષીણ મનન, એનું માત્ર મનન ચિંતન કહો, સર્વ વિકલ્પો એના દૂર થઈ ગયા છે. નિર્વિકલ્પત્વાત, એનું મન નિર્વિકલ્પ હોવાને કારણે કોઈ વિકલ્પ નથી, સંકલ્પ વિકલ્પ નથી, એટલે મનન નથી. કેવલમ ક્ષીણ મનન. આસ્તે અહીં જુદો અદ્વૈતે અતિ નિર્ભય, એ તો આસ્તે અદ્વૈતે અદ્વૈતમાં સ્થિત છે, નિર્ભયતામાં પ્રતિષ્ઠિત છે. અંતઃશૂન્યો બહિઃશૂન્ય, શૂન્ય કુંભ ઇવાંબરે. આકાશમાં જેવી રીતે ખાલી ઘડો હોય, જે અંદરથી પણ ખાલી છે અને બહારથી પણ ખાલી છે, તેવી રીતે આ જ્ઞાની પુરુષ અંદરથી પણ ખાલી છે અને બહારથી ખાલી છે. અંદરથી કેમ ખાલી છે? તો એનામાં કોઈ પ્રકારનો પ્રપંચ નથી, એનામાં કોઈ સંસાર નથી, અહંકાર મમકાર નથી. એ દ્રષ્ટિએ, પ્રપંચની દ્રષ્ટિએ, મિથ્યાની દ્રષ્ટિએ એનામાં કોઈ મિથ્યા જગતનો ખ્યાલ નથી. એ દ્રષ્ટિએ અંદરથી ખાલી છે. અને બહાર પણ માત્ર બ્રહ્મના દર્શન કરતા હોવાને કારણે એ જગતના દર્શન કરતો નથી. એ તો બહારથી પણ ખાલી છે, અંદર પણ જગત નથી, બહાર પણ જગત નથી. એ દ્રષ્ટિએ જે આકાશમાં ઘડો હોય એવી રીતે અંદર ને બહાર ખાલી છે. પરંતુ બ્રહ્મની દ્રષ્ટિએ અંદર પણ પૂર્ણ છે, બહાર પણ પૂર્ણ છે. અંદર એ પોતાને બ્રહ્મ રૂપે જાણે છે, પણ અંદર પૂર્ણ છે. આ જગતને પણ બ્રહ્મ રૂપે જુએ છે, માટે બહાર પણ પૂર્ણ છે. પૂર્ણ કુંભ ઇવાણવે, જેવી રીતે સમુદ્રની અંદર ઘડો ડૂબાડવામાં આવ્યો હોય તો અંદરથી પણ ભરેલો હોય, બહારથી પણ ભરેલો હોય, તેવી રીતે આ જ્ઞાની પુરુષ અંદરથી પણ ભરેલો છે. હું બ્રહ્મ છું, પૂર્ણ છું. બહારથી પણ ભરેલો છે, સર્વપૂર્ણ છે. પૂર્ણ મદ પૂર્ણ મિદમ, હું પણ પૂર્ણ છું, આ પણ પૂર્ણ છે. પૂર્ણમેવા અવશિષ્યતે, જેની દ્રષ્ટિમાં પૂર્ણત્વ સિવાય કાંઈ જ નથી, અંદર પણ ભરેલો છે, બહાર પણ ભરેલો છે.
આમ પ્રપંચની દ્રષ્ટિએ અંદર પણ ખાલી, બહાર પણ ખાલી. બ્રહ્મની દ્રષ્ટિએ અંદર પણ ભરેલો, બહાર પણ ભરેલો. પછી પછી પાછા આગળ લક્ષણ કહ્યું, યથા સ્થિતમિદમ સર્વમ વ્યવહારવતોપિ ચ અસ્તમ ગતમ સ્થિતમ વ્યોમ સજીવન મુક્ત ઉચ્યતે. યથા સ્થિતમિદમ સર્વમ વ્યવહારવતોપિ, આ જ્ઞાની મહાપુરુષનો વ્યવહાર તો આમ સામાન્ય મનુષ્યનો એ પ્રકારનો, સામાન્ય મનુષ્યનો એટલે સામાન્ય નથી, પણ હરતો હોય, ફરતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન, જોતો હોય, સાંભળતો હોય, સ્પર્શ કરતો હોય, સૂંઘતો હોય, બોલતો હોય, ખાતો હોય, એ પ્રકારે. એટલે યથા સ્થિતમિદમ સર્વમ વ્યવહારવતોપિ ચ પ્રતિભાસ માત્રેણ પરદૃષ્ટ્યા વા વ્યવહારવતોપિ. એ બધો વ્યવહાર કરી રહ્યો હોય એવું બહારથી ભાસે છે, અન્યને ભાસે છે, પરંતુ એને વ્યવહારની અંદર કોઈ પ્રકારનું તથ્ય નથી. એ વૃથા કે મૃષા એની બધી ચેષ્ટાઓ છે. જેમ કોઈ કઠપુતળી ચેષ્ટા કરી રહી હોય, આપણે એમ લાગે બધી ચેષ્ટાઓ બોલી રહ્યું છે, ચાલી રહી છે, પરંતુ ખરેખર એનામાં કોઈ પ્રકારનું કર્તૃત્વ હોતું નથી. તે રીતે જ્ઞાની પુરુષના વ્યવહારમાં કોઈ પ્રકારનો અહંભાવ નથી, કર્તૃત્વ નથી. તેથી એનું કર્મ આભાસ છે, કોઈ વાસ્તવિક કર્મ નથી. આમ બીજા બધાને એમ લાગે કે બધો વ્યવહાર કરી રહ્યો છે, પણ સ્વયં પોતાની દ્રષ્ટિએ કોઈ વ્યવહાર નથી. અસ્તમ ગતમ સ્થિતમ વ્યોમ ઇદમ જગત તત્ર દૃષ્ટ્યા અસ્તમ ગતમ. એની દ્રષ્ટિમાં આ જગતનો અસ્ત થઈ ગયો છે, દ્વૈતનો અસ્ત થઈ ગયો છે, ભેદભાવનો અસ્ત થઈ ગયો છે. કારણ કે જે એકમાત્ર અદ્વિતીય તત્વમાં નિષ્ઠ છે, જે બહાર છે, એ અંદર છે, એ જ હું છે, એ જ બ્રહ્મ છે. વ્યોમ અસ્તમ ગતમ સ્થિતમ વ્યોમ. વ્યોમ શબ્દ અહીંયા આગળ બ્રહ્મના અર્થમાં વાપરવામાં આવ્યો છે. તો કે બ્રહ્મ સ્થિતમ ચ ભવતી, બ્રહ્મણી સ્થિતમ વ્યોમની સ્થિત. વ્યોમમાં આકાશમાં પરમાત્મામાં સ્થિત છે, નિષ્ઠ છે. અર્થાત એની દ્રષ્ટિમાં હવે આ જગત નથી, એની દ્રષ્ટિમાં માત્ર પરમાત્મા જ છે. સજીવન મુક્ત ઉચ્યતે, એને જીવન મુક્ત કહેવામાં આવે છે. હવે 208મા પાના પર 968મા શ્લોકથી આગળ કહે છે, તસ્ય પરવેદ્યપી લક્ષણમ આહ. આગળ જે લક્ષણ કહ્યું ને કે આ વ્યવહાર તો આભાસ જ છે વગેરે, એ તો એ પોતે જ જાણી શકે, પરંતુ પરવૈદ્યમ બીજા પણ જાણી શકે કે આ જ્ઞાની પુરુષનો એટલું ટૂંકમાં એના એવા ચિહ્નો પરથી આપણે જોઈ શકીએ કે આ જ્ઞાની પુરુષ બ્રહ્મમાં નિષ્ઠ છે. તો કહે છે 968મા શ્લોકમાં, નોદેતિ નાસ્તમાયાતિ સુખ દુઃખે મનઃ પ્રભા યથા પ્રાપ્ત સ્થિતિર્યસ્ય સજીવન મુક્ત ઉચ્યતે. એ મનઃ પ્રભા છે, પણ મુખ પ્રભા છે. મૂળની અંદર મુખ પ્રભા, જેના મુખની પ્રભા, જેના મુખની આભા,
જેના મુખની પ્રસન્નતા, જેના મુખની તેજસ્વીતા, ન ઉદેતી ન અસ્તમાયાતી, ઉદય થતો નથી કે અસ્ત પણ થતી નથી. અહીં કહે છે મુખપ્રભા હર્ષ એમ કહે છે. સરક્ષંદન સત્કારાદિ સુખે પ્રાપ્તે સંસારિણ હર્ષ ન ઉદેતી. મુખપ્રભા ન ઉદેતી એટલે કે હર્ષ ન ઉદેતી. કંઈક પોતાને ગમતી વસ્તુ મળી ગઈ, કંઈક પોતાને ગમતું થયું એટલે સામાન્ય મનુષ્ય તો હર્ષના આવેગમાં આવી જાય. સરક્ષંદન એટલે કંઈક આપણના ગમતા વિષયો પ્રાપ્ત થઈ જાય, કે આપણું સન્માન થાય, યશ કીર્તિ પ્રાપ્ત થાય, એવી કોઈ વસ્તુ સફળતા પ્રાપ્ત થાય તો એકદમ આપણે હર્ષના આવેગમાં આવી જઈએ. આ જ્ઞાની પુરુષના મુખની પ્રભામાં કોઈ વિકાર આવતો, હર્ષ એક વિકાર છે. પ્રસન્નતામ્યા નગતા અભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબજ શ્રી રઘુનંદનસ્ય મે કરોતુ સા સદાસ્તુ સા મંજુલમ મંગલપ્રદા. એટલે એમને ભગવાન રામચંદ્રજીને જ્યારે કહેવામાં આવ્યું કે કાલે આપનો તો રાજ્યાભિષેક થશે, પ્રસન્નતામ્યાન ગતા અભિષેકત, અભિષેકના સમાચાર સાંભળીને એમના મુખની પ્રભાવ કોઈ હર્ષનો વિકાર ન જન્મ્યો. તથા ન મમલે વનવાસ દુઃખત, બીજા દિવસે કહેવામાં આવ્યું કે વનવાસ છે ભાઈ. તો માતાજીને કહે કે પિતાએ મને તો વનનું રાજ્ય આપ્યું છે, રાજ્ય આપે છે, રાજ્ય તો મને મળ્યું જ છે. અયોધ્યાના રાજ્યને બદલે વનનું રાજ્ય, કેવું સરસ, કોઈ પ્રકારની જવાબદારી નહીં. જેવી રીતે કોઈ મસ્ત હાથી આરામથી ફરતો હોય તેવી રીતે બસ વનમાં ફરીશું. કે 5 બધા એમણે લાભ કયા વનમાં જવાના. માં મહાપુરુષોનો ઋષિમુનિનો સત્સંગ થશે. આ પ્રકારે આવા અભિષેકના સમાચાર સાંભળીને હર્ષનો આવે કે નહીં, કે વનવાસના સમાચાર સાંભળીને જેમના મુખ પર મ્લાનતા ના આવી, ઉદ્વેગ ન થયો, શોક ન જન્મ્યો, તો એ બીજો વિકાર છે. હર્ષ અને શોક, હર્ષ પણ વિકાર છે, શોક પણ વિકાર છે. એ જે કહેવામાં આવ્યું ન ઉદયતી ન અસ્તમાયાતી, મુખપ્રભા અસ્તમય ન અસ્તમય અસ્તમ આયાતી. મુખપ્રભામાં કોઈ દૈન્ય નથી આવતું, મ્લાનતા નથી આવતી, દીનતા નથી આવતી. ધનહાનિ ધિક્કારાદિ દુઃખે પ્રાપ્તે બી ન દીનો ભવતી. કોઈ તિરસ્કાર કરે આપણે દીન બની જઈએ, કઈ હાનિ થાય, ધનહાનિ વગેરે થાય તો આપણે એક જાણે કેવું મહાન વસ્તુ ગુમાવી હોય જીવનની અંદર, એવી રીતે એક ગુમાવ્યાની લાગણી જન્મે, દીનતાની લાગણી જન્મે. આ મુખ પ્રભા છે ને અસ્ત થઈ જાય. તો કે નહીં, ન અસ્તમાયાથી, અસ્ત થતી નથી. અર્થાત મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે, મુખ અંબુજ ભગવાનના મુખ કમળની જે શોભા છે, જો કોઈ પ્રકારનો વિકાર આવે, પ્રસન્નતા જ રહે, હર્ષ પણ નહીં, શોક પણ નહીં. આમ એવું નથી કે કોઈ પ્રકારની લાગણી નથી માટે કોઈ પ્રકારનો આવો પ્રત્યાઘાત નથી. ઘણી વાર કશી લાગણી જ ના હોય એટલે કશું થાય જ નહીં, એ જુદી વાત છે. એવું નથી, બધી લાગણી હોવા છતાં પણ
એ જાણે છે કે આ તો મિથ્યા છે, અથવા મળ્યું તો પણ શું. જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, પૂર્ણતા એને કહેવાય જેમાં વૃદ્ધિ પણ ન થઈ શકે કે ક્ષય પણ ના થાય. જે રીતે સમુદ્રમાંથી થોડી ડોલ પાણી લઈ લેવામાં આવે કે થોડું પાણી ઉમેરવામાં આવે તો જેમ કોઈ ફરક ના પડે, તેવી રીતે જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે એને કશું કઈ દુનિયા વસ્તુ પ્રાપ્ત થઈ તો એની પૂર્ણતામાં વૃદ્ધિ ન થાય, કે દુનિયા વસ્તુનો ગેરલાભ થયો કે નુકસાન થયું તો એને કોઈ ક્ષય નથી. એને જ પૂર્ણતા કહેવાય જેમાં વૃદ્ધિ પણ ન થાય, ક્ષય પણ ના થાય. એટલે કે જે ન દીનો ભવતી, કોઈ દૈન્ય નથી આવતું, દીનતા નથી આવતી, અસહાયતા નથી આવતી, કોઈ શોકની લાગણી જન્મતી નથી, કારણ કે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે એટલા માટે. અને તેથી જે કંઈ છે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આપણે સ્વામી મહારાજ કે જે કંઈ છે યોગ્ય જ છે, યથાસ્થાને છે. દરેક વસ્તુ પોતાના સ્થાને યોગ્ય છે. પછી માન કહો, અપમાન કહો, સ્તુતિ કહો, નિંદા કહો, મિત્ર કહો, શત્રુ કહો, લાભ કહો, હાનિ કહો, આ બધી વસ્તુ બરોબર જ છે. જે વસ્તુ જ્યાં જેવી હોવી જોઈએ ત્યાં તેવી છે. અને તેથી જેને કોઈ મમકાર નથી, આ મારું છે. સામાન્ય મનુષ્યને મારાપણાનો એક સંતોષ છે કે મારું છે. એને કારણે એક પ્રકારની આપણને સુરક્ષાની લાગણી જન્મતો કે આ બધું મારું છે, મારે ચિંતા કરવાની જરૂર નથી, આ બધા મારું રક્ષણ કરે. આમ સામાન્ય માણસ પોતાના રક્ષણ માટે અન્ય વસ્તુઓ પર, વ્યક્તિઓ પર, વસ્તુઓ પર, ધન સંપત્તિ પર, સત્તા પ્રતિષ્ઠા, યશ કીર્તિ, આ બધામાંથી એક પ્રકારની સુરક્ષાની લાગણી પ્રાપ્ત કરે છે. વૈદ્ય કહ્યું અદ્વૈતે અતિ નિર્ભય, કારણ કે દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં જ હંમેશા ભયની સંભાવના રહેલી છે કે ભય રહેલો છે. ભેદભાવ નથી ત્યાં કોઈ શત્રુ મિત્ર નથી. ભેદભાવ હોય ને તો એક જણ અનુકૂળ હોય ને બીજું પ્રતિકૂળ હોય એટલે આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે. અનુકૂળ પ્રતિકૂળ ને બધું હું છે. આ તો આપણે અન્ય જે હોય એમાં અનુકૂળતા પ્રતિકૂળતા હોય, પોતાના પ્રત્યે અનુકૂળતા, હું અનુકૂળ છું મારી જાત નહીં કે પ્રતિકૂળ છું કહેવાય જ નહીં ને. અનુકૂળતા પ્રતિકૂળતા આપણે અન્ય કશાકમાં હોય. એ ન હોવાના કારણે અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી, બધું યોગ્ય છે. અને તેથી એની મુખ પ્રભા, એના મુખની પ્રસન્નતા પર કોઈ અસર થતી નથી. યથા પ્રાપ્તે સ્થિતિર્યસ્ય, યથા પ્રાપ્તે વ્યવહારે સ્થિતિર્યસ્ય એવો અર્થ કર્યો કે જે પ્રકારનો વ્યવહાર પ્રાપ્ત થાય એ પ્રકારના વ્યવહારમાં સ્થિત છે. ટૂંકમાં એ જે વ્યવહાર થાય આવે એ બધાનો એક આવકાર છે. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ યસ સર્વત્ર અનભિસ્નેહઃ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ. તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ, શુભ કે અશુભ જે કંઈ પ્રાપ્ત થાય, નાભિનંદતિ, શુભ આવે એટલે એક અભિનંદન આપવા માંડે, હર્ષનો આવેગ આવી જાય એવું નથી. અશુભ આવે એટલે નિંદા કરવા માંડે, તિરસ્કાર કરવા માંડે. તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ, પ્રારબ્ધ જે કંઈ લાવે એ પ્રકારે યોગ્ય વ્યવહાર, યથા વ્યવહાર, યથા પ્રાપ્ત સ્થિતિર્યસ્ય. એક અર્થ એવો કરવામાં આવ્યો કે યથા પ્રાપ્તે વ્યવહારે સ્થિતિ, એ પોતે કોઈ વસ્તુ સર્જન કરવાનો પ્રયત્ન નથી કરતો.
આપણે હંમેશા કશું ને કશું બદલવાનો પ્રયત્ન કરતા હોઈએ, જે કશું હોય એને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ કે પ્રતિકૂળતાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ, એ પ્રકારનો આપણો સતત પ્રયત્ન હોય છે. ભગવાન કે તો એ બધું છોડ ભાઈ. તામ સ્થિતિક્ષસ્વ ભારત માત્રા સ્પર્શાસ્તુ કાઉંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. જ્યારે જ્યારે તને જગત સાથે કોઈ પ્રકારનો સંપર્ક થશે ત્યારે ઠંડી, ગરમી, સુખ, દુઃખ, માન, અપમાન આ બધું થવાનું જ. ભગવાન અર્જુનને કે તામ સ્થિત આગમાં પાઈને આ તો આવનારું જનારું છે, માટે તો બધું સહન કરી લે. આ તો મુમુક્ષુને કહેવામાં આવે. પણ જ્ઞાની પુરુષને સહન કરવાનું હોતું નથી, બધું બરોબર જ છે. એ જે પ્રકારની જરૂર હોય એ પ્રકારનો વ્યવહાર બરોબર કરે. યથા પ્રાપ્ત સ્થિતો સ્થિતિર્યસ્ય. અથવા અહીં કહે છે, અહીં જરા વિદ્યારણ્ય સ્વામી એનો જુદો અર્થ કરે છે. યથા પ્રાપ્તે સ્થિતિ, કારણ કે આ ભિક્ષુ છે ને, સંન્યાસી છે. ઇદાનીંતન સ્વપ્રયત્ન વિશેષમ અંતરેણ પ્રારબ્ધ કર્માપાદિત પૂર્વ પ્રવાહાગત ભિક્ષાન્નાદિકમ યથા પ્રાપ્તમ. ટૂંકમાં પોતાના જીવનનો નિર્વાહ કરવા માટેનો કોઈ પ્રયત્ન નથી. યથા પ્રાપ્ત સ્થિતિ હશે. સ્વપ્રયત્ન વિશેષમ અંતરેણ, અત્યારે વર્તમાનમાં પોતાનો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. પ્રારબ્ધ કર્માપાદિત પૂર્વ પ્રવાહાગત ભિક્ષાન્નાદિકમ, પહેલા તો પોતે ભિક્ષા માંગવા જતો હતો. ટૂંકમાં સાધક અવસ્થામાં ભિક્ષા માટે સ્વયં પ્રયત્ન કરતો હતો. પૂર્વ પ્રવાહ આગતમ, वो प्रवाह चालू रहे, कदाच भिक्षा મળે જાય પણ ખરો, યથા પ્રાપ્ત. તેથી એમાં યથા પ્રાપ્તમ તસ્મિન સ્થિતિ દેહ રક્ષા. જે કંઈ મળે એનામાં એ પ્રસન્ન છે. વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતા, પ્રારબ્ધ જે કંઈ લઈ આવે એમાં સંતોષ માનવો. એટલે કદાચ આમની ભિક્ષાની પદ્ધતિ આજગરી ભિક્ષા. અજગર ક્યાંય ખાવા માટે જાય નહીં, અજગર તો પડ્યો જ રહ્યો હોય અને ખોરાક જે આવે એના મોંમાં પ્રવેશ કરે એનાથી એને સંતોષ છે. એક મધુકરી છે, માધુકરી. મધુકર એટલે ભ્રમર, જેવી રીતે ફૂલમાં જઈને થોડું થોડું એમાંથી પરાગ પ્રાપ્ત કરે, મધ પ્રાપ્ત કરે, તેમ સંન્યાસીઓ થોડાક ઘરમાં જઈને દરેક ઘરમાંથી થોડું થોડું મેળવે અને માધુકરી ભિક્ષા કહેવાય. આ તો આ જ ગરી ભિક્ષા અજગરની જેમ પડેલો હોય, ટૂંકમાં જાય નહીં કશે. યથા પ્રાપ્ત એટલે યથા પ્રાપ્તે સ્થિતિર્યસ્ય, જે કંઈ પ્રાપ્ત થાય એનાથી એનો જીવન નિર્વાહ ચાલે છે અને એથી વધારે કોઈ પ્રકારની ઈચ્છા કરતો નથી. આ કેવી થાય છે તો સમજાવે છે. સમાધિ દાર્ઢ્યેન સ્રક્ચંદનાદિ પ્રતીતિ અભાવાત. આગળ બધી ભૂમિકાઓનું વર્ણન કરવામાં આવ્યું. એ પ્રકારે એની સમાધિની દૃઢતાને કારણે એને કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ વિષય દેખાતો જ નથી. પ્રતીતિ અભાવાત. કદાચિત એટલે સમાધિમાં હોય ત્યારે, કદાચિત વ્યુત્થાન દશાયામ, એ જ્યારે જાગ્રત હોય અને વ્યવહાર કરતો હોય ત્યારે આપાતત પ્રતીતવું આપી, તો એને પ્રતીતિ થાય. જેમ બીજાને થાય તેમ એને પણ જાગ્રત હોય ત્યારે પ્રતીતિ થાય. પણ વિવેક દાર્ઢ્ય નૈવ હે ઉપાદેયત્વ બુદ્ધિ અભાવાત. આમ આપણને કશીક પ્રતીતિ થાય ને, કશોક અનુભવ થાય એટલે મનમાં તરત જ એક પ્રકારનો ખ્યાલ જન્મે કે આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, ઈચ્છનીય છે, અનિચ્છનીય છે, ગમે છે, નથી ગમતું, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. આ પ્રકારનો ખ્યાલ તરત જન્મવાનો.
એ પરથી જે અનુકૂળ હોય એને ઉપાદેય એટલે કે પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ જન્મે, જે પ્રતિકૂળ હોય એને દૂર કરવાની પ્રવૃત્તિ જન્મે. આમ હે ઉપાદેય, આપણી બધી પ્રવૃત્તિ આ બે વસ્તુ માટે હોય છે. હે એટલે ત્યાગ કરવો, ઉપાદેય એટલે મેળવવું કે છોડવું. જે ન ગમતું હોય એને ત્યાગ કરવાનો પ્રયત્ન અને ગમતું હોય એને મેળવવાનો પ્રયત્ન, આવી જાતનો વ્યવહાર આપણો હોય છે. ટૂંકમાં આ જગતમાં આપણે કેવી હે ઉપાદેયત્વ બુદ્ધિ હોય છે. આપણે જગતના સંપર્કમાં આવીએ એટલે આપણું મન છે ને એ જગતને બે વિભાગમાં વહેંચી નાખે. આ પ્રાપ્ત કરવા યોગ્ય છે, આ ત્યજવા યોગ્ય છે, અને આ પ્રત્યે ઉદાસીનતા છે. ક્યાં તો રાગ હોય કે દ્વેષ હોય. રાગ હોય તો ઉપાદેયતા, એ પદાર્થ કે વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય છે. દ્વેષ હોય તો હેયતા, એ ત્યાગ કરવા યોગ્ય કે ટાળવા માટે યોગ્ય છે. એ પછી આપણો વ્યવહાર થતો હોય છે. એટલે બધા વ્યવહારની પાછળ આવી બુદ્ધિ રહેલી છે. કારણ કે જગતને સત્યતા આપવામાં આવે છે. આ કે વિવેક દાઢ્યને, આનો વિવેક દ્રઢ હોવાને કારણે આ જુએ છે કે આ સર્વ મિથ્યા છે. એટલે પ્રાપ્ત વળે આગળ કહ્યું તે પ્રમાણે એ પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોવાના કારણે કશી વસ્તુ મેળવવાની આવશ્યકતા નથી કે ત્યાગવાની જરૂર નથી. કારણ કે કશું હોય તો એની પૂર્ણતામાં વધારો નથી થતો, ન હોય તો ઘટાડો ના થાય, કે હોય તો ઘટાડો ના થાય, કે ના હોય તો વધારો ના થાય, બંને રીતે. હે ઉપાદેયત્વ બુદ્ધિ અભાવાત હર્ષાદિ રાહિત્યમ. એટલા માટે બાકી ઉપાદેય પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ મળે તો હર્ષ થાય, ત્યાગ કરવા યોગ્ય વસ્તુ મળે તો જતી રહે તો હર્ષ થાય, ત્યાગ કરવા યોગ્ય મળે તો દુઃખ થાય, અને મેળવવા જેવી હોય જતી રહે તો દુઃખ થાય. ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ દુઃખ ઉત્પન્ન કરે, ઈષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ સુખ ઉત્પન્ન કરે. આવું કશું ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. એટલા જ માટે આગળ જે કહેવામાં આવ્યું કે હર્ષ અને વિષાદથી મુક્ત છે. એનું આ કારણ છે કે વિવેકની દ્રઢતાને કારણે બહુ સ્પષ્ટ છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, હું બ્રહ્મ છું એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી, એમાં દ્રઢતા છે. પછી આગળ કહે છે યો જાગર્તિ સુષુપ્તિસ્થઃ યસ્ય જાગ્રન્ન વિદ્યતે યસ્ય નિર્વાસનો બોધઃ સજીવન મુક્ત ઉચ્યતે. યો જાગૃતિ સુષુપ્તિસ્થ, સુષુપ્તિમાં હોવા છતાં પણ જાગ્રત છે. યસ્ય જાગ્રત ન વિદ્યતે, જેને કારણે જાગ્રત, જેને માટે બે વસ્તુ કહી, જે ઊંઘતો હોવા છતાં પણ જાગ્રત છે, અથવા જેને માટે જાગ્રત અવસ્થા જ નથી. એ કઈ રીતે? કે સ્વવ્યતિરિક્તસ્ય દ્વૈતસ્ય વસ્તુનઃ અનનુભવાત. સુષુપ્તિ કોને કહેવાય? જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં હોય ત્યારે કેવું હોય, એને પોતાના અન્ય કોઈ વસ્તુનો અનુભવ ના હોય, બરોબર ને? સુષુપ્તિની અંદર આપણને કોઈ વસ્તુનો અનુભવ હોતો નથી. તેવી રીતે આ જ્ઞાની પુરુષને પણ કોઈ વસ્તુનો, અન્ય વસ્તુનો અનુભવ જ નથી. સ્વવ્યતિરિક્તસ્ય દ્વૈતસ્ય વસ્તુતઃ અનનુભવાત. એ તો એક જ દર્શન અનિષ્ઠ છે. આત્મૈ વેદમ સર્વમ, આત્મા જ સર્વ છે. આમ સર્વત્ર જઈને આત્માના જ દર્શન છે. તેથી સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મને.
યસ્તુ સર્વેષુ ભૂતેષુ યસ્ત સર્વેષુ ભૂતેષુ યસ્તુ સર્વાણી ભૂતાની, નહીં એવું નહીં, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મ એવા ભૂત, એ બરોબર છે. ચાલો બરોબર છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ, જે બધા ભૂતોને આત્મામાં જુએ છે અને આત્મામાં બધા ભૂતોને જુએ છે. જેવી રીતે આ ઘડો છે, એ ઘડાને જ્ઞાન થઈ જાય કે હું માટી છું તો શું થાય? પછી જો હું માટી છું એટલે હું જ બધા ઘડામાં છું, બરોબર ને? હું જ બધા ઘડાનો આત્મા છું અને બધા ઘડા મારામાં જ છે. ઘડો શું વસ્તુ છે? માટી પરનો અધ્યારોપ છે, ખરો ને? ઘડો એટલે નામ અને રૂપ, એ તો માટી પરનો અધ્યારોપ છે. એટલે ઘડો જાણે છે ઘડા પણ તો અધ્યારોપિત છે. એટલે બધા ઘડાઓ મારામાં અધ્યારોપિત છે, મારામાં છે, અને હું સર્વ ઘડાનો આત્મા છું. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ આત્માનમ, અને અદ્વૈત દર્શન કહેવામાં આવે. એટલે કહે છે કે સ્વવ્યતિરિક્તસ્ય દ્વૈતસ્ય વસ્તુનઃ અનનુભવાત. વસ્તુતઃ આમ ભલે વ્યવહાર કરતો હોય છતાં પણ એની દ્રષ્ટિમાં આત્મા સિવાય કશું જ નથી. એને પરાયાપણું, અન્યપણું, આ પ્રકારની કોઈ વૃત્તિ જન્મતી જ નથી. સર્વ દર્શનની અંદર, સર્વ વ્યવહારની અંદર એક જ વૃત્તિ જન્મે, આત્મા હું. આપણે તો કોઈને જોઈએ એટલે પેલો તું, એ પ્રકારની વૃત્તિ જન્મે ને, અને તું જન્મતું જ નથી. હું, અહમ, અહમ એટલે કે આત્મા. વસ્તુતઃ અનનુભવા દ્વૈતસ્ય, એટલે દ્વૈતના આભાસનો ભલે અનુભવ થતો હોય, પરંતુ દ્વૈતમાં ને કોઈ પ્રકારની સત્યતા નથી. આપણે જેવી રીતે અરીસા સમક્ષ ઊભા હોઈએ અને આપણા પ્રતિબિંબને જોતા હોઈએ તો આપણામાં અન્ય એ પ્રકારની વૃત્તિ જન્મતી નથી ને. અરીસામાં મારું પ્રતિબિંબ જોયું, તેનું બીજા કોઈને જોઈ રહ્યો છું તો ખ્યાલ નથી જન્મતો. એ પ્રતિબિંબ મારામાં હું એ પ્રકારનો જ પ્રતિભાવ જન્માવે છે ને. એવું ક્યારે થાય? જ્યારે જોઉં છું કે આ પ્રતિબિંબ મિથ્યા છે, હું જ ભાસી રહ્યો છું, ભલે એમાં વક્રતા ગમે તે હોય તો પણ. તેવી રીતે હું ચૈતન્ય છું. હું જ્યારે આ દેહ ઇન્દ્રિય સંઘાત હોઉં ત્યારે હું માત્ર એક સંઘાતમાં મર્યાદિત છું, અને દેહની બહારનું જગત મારાથી ભિન્ન છે, અંતેથી અન્ય પ્રાણના દર્શન થાય. પણ જ્યારે મારું મારા વિશેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ છે, દૃષ્ટિ સ્વરૂપમ ગગનોપમમ પરમ, હું તો માત્ર દૃષ્ટિ સ્વરૂપ છું, દ્રષ્ટા પણ નહીં, હું માત્ર દૃષ્ટિ છું. હું માત્ર એક ચૈતન્ય છું, સર્વ પ્રકાશક છું, એક અદ્વિતીય છું. આ પ્રકારની દ્રષ્ટિ જેને છે, અને વસ્તુતઃ વાસ્તવિક રીતે અન્ય કશું રહ્યું નથી. ભલે વ્યવહારની અંદર એમ લાગે આપણને કે આપણી જેમ જ વ્યવહાર કરી રહ્યો છે, એવું નથી ગમે તેના ઘરમાં જતો રહે, ગમે તેના બૂટ પહેરી લે, ગમે તે એવું કે અવ્યવસ્થિત વ્યવહાર કર્યો નથી. એટલે જ આગળ કહેવામાં આવ્યું યથા સ્થિતમ ઇદમ યસ્ય વ્યવહારવતો બી છે. વ્યવહાર વ્યવસ્થિત છે. અદ્વૈતના દર્શનને કારણે પછી એ બધું ગૂંચવાડો થઈ જાય એવું નથી થતું, કારણ કે આગળના પેલા સંસ્કાર છે ને. ભલે એટલે જાણે કે આપણે દ્વૈતમાં જેમ વ્યવહાર કરતા હોય તો એ પણ દ્વૈતમાં વ્યવહાર કરતો હોય તો પણ એનામાં કોઈ દ્વૈત બુદ્ધિ નથી. એટલે જીવન મુક્ત સુષુપ્તિસ્થો ભવતી, ઊંઘે છે એવું નહીં,
પણ ઊંઘમાં જેવી રીતે અન્ય દ્રષ્ટિ નથી હોતી ને, ઊંઘમાં એક જ હોઉં છું. ઊંઘમાં મારાથી બીજા કોઈનો કંઈ ખ્યાલ જ નથી ત્યાં આગળ. એટલા માટે ઊંઘમાં અન્ય વસ્તુ જ નથી જેને જોવાની હોય કે સાંભળવાની હોય. એ પ્રકારનું હોવાને કારણે કહેવામાં આવ્યું કે જાણે કે ઊંઘે છે. જાગ્રત હોય તો દ્વૈત હોય, સુષુપ્તિમાં દ્વૈત હોતું નથી. તેથી તેવી રીતે જેને માટે આપણી જાગ્રત અવસ્થામાં પણ દ્વૈત હોતું નથી. એ દ્રષ્ટિએ ઊંઘે છે એટલે મુખ્ય અર્થમાં ઊંઘે છે એમ નહીં, પણ ઊંઘમાં હોય તો જેવી રીતે દ્વૈતનો ભાવ ન હોય તેવી રીતે એનામાં દ્વૈતનો ભાવ ન હોવાને કારણે એ જાણે કે ઊંઘે છે. યો જાગૃતિ એ વ્યવહાર કરે છે માટે જાણે કે જાગે છે, પણ એનામાં કોઈ દ્વૈત દૃષ્ટિ નથી માટે ઊંઘે છે. યથા વિષય સન્નિધાનાદૌ અપી નિર્વિકારત્વાત સુષુપ્ત. જેમ કે ઊંઘ તો માણસ હોય ને, ગમે તેવા શ્રેષ્ઠ વિષય લાડુ ગમે તે મૂકો, કોઈ પ્રકારનો પ્રતિભાવ ન જન્મે એનામાં. ઊંઘ તો હોય ને માણસ. વિષય સન્નિધાનાદૌ અપી, સંગીત વગર ગમે તે કરો એનું કોઈ ભાન જ નથી, એટલે કે પ્રતિભાવ નથી, એની કોઈ સભાનતા નથી. તો આને પણ આત્મા સિવાય કશાની સભાનતા નથી. એ દ્રષ્ટિએ આ મહાપુરુષ જાણે કે ઊંઘે છે. પર તથા દ્વૈત આભાસોપલબ્ધત્વાત જાગૃતિ છે. પણ દ્વૈતને સત્યતા નથી, દ્વૈતનો આભાસ છે. જેવી રીતે આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈએ તો દ્વૈતમાં સત્યતા નથી, પણ દ્વૈતનો આભાસ તો છે. તેમ જ્ઞાની પુરુષ પણ ઇન્દ્રિયોથી એ જ પ્રકારનું જગત જે જોતો હોય જે રીતે બીજા બધા જોતા હોય, પણ બીજા બધા જે જુએ છે એને સત્યતા આપતા હોય, જ્યારે આ જાણે છે કે આ સર્વ આભાસ છે. અંતેથી એવું જાગ્રત અવસ્થા કોને કહેવાય? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ, ઇન્દ્રિયોથી જ્યારે વિશ્વનો અનુભવ થાય ત્યારે એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. તેવી રીતે ઇન્દ્રિયોથી આ જ્ઞાની પુરુષને પણ જગતના વિશ્વનો અનુભવ થાય છે. એ દ્રષ્ટિએ એ જાગ્રત છે, પરંતુ દ્વૈતમાં કોઈ સત્યતા નથી, મળે અન્ય પણ નથી. એ દ્રષ્ટિએ સુષુપ્ત છે. અથવા જાગૃતનો બીજો અર્થ પણ કરી શકાય, અથવા સાક્ષાત અનુભૂયમાન બ્રહ્મત્વાત જાગૃતિ છે. એ તો ભાઈ યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ અનાદિ માયા સુપ્ત. અનાદિ માયામાં નિદ્રામાં હતો. યથા જીવ પ્રબુદ્ધતે, એને ઉઠાડવામાં આવ્યો એટલે હવે જાગી ગયો છે. શેમાં જાગી ગયો છે? તત્વમાં જાગી ગયો છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે બધા મનુષ્યો માટે, અજ્ઞાની મનુષ્ય માટે રાત્રિ સમાન છે. એટલે કે જે તત્વ પ્રત્યે બીજા બધા ઊંઘે છે. તત્વ તો સ્વયં પ્રકાશ છે, આત્મ તત્વ છે. સ્વયં પ્રકાશ જે પ્રકાશ છે એ પરમાત્મા જ પ્રકાશેલો છે, આત્મરૂપે ને અનાત્મ બધા રૂપે. પરંતુ સ્વયં પ્રકાશ તત્વ સતત પ્રકાશ હોવા છતાં પણ જે જોઈ શકતો નથી એને આપણે કહીએ કે તત્વ પ્રત્યે ઊંઘે છે. એટલે ઊંઘે જ કે જાગે છે એમ કહીએ ને આપણે, દેખાય જ કે નહીં છે, પણ દેખાતું નથી અજ્ઞાની મનુષ્યને. તત્વ ભાસી રહ્યું છે પણ એને દેખાતું નથી, એટલે ઊંઘે છે અજ્ઞાની. પરંતુ જ્ઞાની પુરુષ ત્યાં જાગ્રત છે. એ દ્રષ્ટિએ જાગૃતિ છે, એ તત્વમાં જાગ્રત છે, પારમાર્થિક સત્તામાં જાગ્રત છે. યસ્ય નિર્વાસનો બોધ
સ જીવન મુક્ત ઉચ્યતે. યસ્ય જાગૃત જાગરણમ અજ્ઞવત ન વર્તતે. ટૂંકમાં એનું જાગ્રત છે એ અજ્ઞાની મનુષ્ય જેવું નથી, એ તો પારમાર્થિક સત્તામાં જાગ્રત છે. નિર્વાસન ઇત્યર્થ. બોધને તમે જાગ્રત પણ કહી શકો. યસ એટલે પ્રબોધ સમય. ક્યારેક આ પ્રબોધ કે બોધ શબ્દ છે ને એ જાગ્રત માટે વાપરવામાં આવે. યસ નિર્વાસનો બોધ, જેની જાગ્રત અવસ્થા છે એ સર્વ વાસના રહિત છે. અજ્ઞવત ન વર્તતે. અજ્ઞાની મનુષ્ય જાગ્રત હોય ત્યારે પણ અનેક પ્રકારની વાસનાઓ વાળો હોય, એ પ્રકારનો વ્યવહાર હોય. આ તો આ કેવો છે? નિર્વાસન, બધી વાસનાથી રહિત છે. એટલે જેનો જાગ્રત અવસ્થામાં વ્યવહાર પણ સર્વ વાસનાથી રહિત છે. અને કહ્યું યસ નિર્વાસનો બોધ સહ જીવન મુક્ત ઉચ્યતે. એને જીવન મુક્ત કહેવામાં આવે છે. હજુ વિદ્યારણ્ય સ્વામી શું કહે છે? જાગ્રત એટલે આ તો બધા સુંદર શ્લોકો છે, માટે તમે એનો આનંદ લઈ શકો, બીજું શું. ચક્ષુરાદિન્દ્રિયાણામ સ્વસ્વગોલકેષુ અવસ્થાનેન ઉપરતે અભાવાત જાગૃતિ. યો જાગૃતિ, જે જાગ્રત છે, કારણ કે વ્યવહાર કરી રહ્યો છે, એની આંખો પણ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે, નાક સૂંઘી રહ્યું છે. આમ ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથે વ્યવહાર કરી રહી છે. તો જાગ્રતની વ્યાખ્યા શું છે? કે ઇન્દ્રિયો દ્વારા જ્યારે વિષયો સાથે વ્યવહાર થતો હોય ત્યારે એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહે છે. એવું થઈ રહ્યું છે. ઇન્દ્રિયો દ્વારા આ વિષયો સાથે વ્યવહાર થઈ રહ્યો છે, એ દ્રષ્ટિએ યો જાગૃતિ, એ જાગ્રત ઇન્દ્રિય અર્થોપલબ્ધિ, ઇન્દ્રિયો વડે વિષયોની ઉપલબ્ધિ થવી, વિષયોનો અનુભવ થયો, વિષયનું જ્ઞાન થવું, એને જાગ્રત અવસ્થા કહેવામાં આવી. એ દ્રષ્ટિએ આ વિદ્વાન જાગ્રત છે. મનોવૃત્તિ રહિતત્વાત સુષુપ્તિ, જુદી વ્યાખ્યા આપે છે એટલા માટે. પણ મનોનાશ, મનોવૃત્તિ રાહિત્યને કારણે સુષુપ્તિમાં જેવી રીતે કોઈ મનોવૃત્તિ ના હોય તેવી રીતે અહીંયા મનોવૃત્તિ એટલે કોઈ જગત નામની વૃત્તિ નથી. મનોનાશનો અર્થ એ નથી કે એના મનમાં કોઈ વિચાર નથી, પણ હવે જગત નામનો કોઈ વિચાર નથી. વાસના ક્ષય મનોનાશ. વાસના એટલે જગતને સત્યતા આપવી. આ ઉપાધિમાં અહમભાવ એક વાસના છે, અને જગતમાં સત્યત્વ બુદ્ધિ બીજી વાસના છે. આ જ ખરી વાસના છે. વાસના ક્ષયનો અર્થ એ છે કે હવે એનું ઉપાધિમાં અહમભાવ મુક્ત થઈ ગયો. જગતમાં સત્યાશયને કારણે, નિધિધ્યાસનને કારણે. એટલે દૃગ્દૃશ્ય આ ગ્રંથમાં કહેવામાં આવ્યું, બહાર સમાધિ અને અંદર સમાધિ, એ પ્રકારે બંને પ્રકારની સમાધિની વાત કરવામાં આવે. તો બહાર વ્યવહાર કરતો હોય ત્યારે અસ્થિભાદી પ્રિયમાં નિષ્ઠ છે, નામ રૂપમાં એની કોઈ નિષ્ઠા નથી. અંદર પોતાની સાથે હોય ત્યારે સચ્ચિદાનંદમાં નિષ્ઠ છે. અહીં પણ વ્યક્તિગત નામ રૂપમાં કે અહમભાવમાં કોઈ નિષ્ઠા નથી. એ તેમ કહેવાય કે એની વાસનાનો ક્ષય થઈ ગયો. અજ્ઞાનને કારણે જે આ પ્રકારનો ભ્રમ જન્મેલો, ઉપાધિમાં અહમભાવ કે નામ રૂપમાં સત્યતા, આ ભ્રમને જ વાસના, એ મૂળ વાસના છે, એ દૂર થઈ ગઈ. એટલે નિર્વાસન એટલે વાસના ક્ષય થઈ ગયો. મનોનાશ, આ વાસનાને કારણે જગતમાં સત્યત્વ બુદ્ધિનો ખ્યાલ જન્મે, ઉપાધિમાં અહમભાવનો ખ્યાલ જન્મે. આ પ્રકારની વૃત્તિઓને મનસ કહેવામાં આવી. મનોનાશ, આવી કોઈ વૃત્તિઓ જન્મતી નથી કે બધી વૃત્તિઓ વાસનાથી જન્મતી હોય. વાસના કોને કહેવાય? વૃત્તિની સૂક્ષ્મ અવસ્થાને વાસના કહેવાય. તેથી વાસના કારણ છે, વૃત્તિઓ કાર્ય છે. વાસનાનો તો વૃત્તિ ના હોય,
પણ બંને વસ્તુ સાથે કરવાની કહી, ત્રણેય વસ્તુ સાથે કરવાની કહી. આત્મજ્ઞાનનો અભ્યાસ, વાસના ક્ષય માટેનો પ્રયત્ન અને મનોનાશ માટેનો પ્રયત્ન. મનોનાશ માટે યોગ કહેવામાં આવી. આ પ્રકારે ટૂંકમાં આવા ખૂબ બધા પ્રયત્નના પરિણામે જેની આ અજ્ઞાનમાંથી જન્મેલી આ જન્મેલો ભ્રમ દૂર થઈ ગયો છે, એને કારણે જગતમાં સત્યતારૂપી કે ઉપાધિ અહંભાવરૂપી કોઈ વૃત્તિ જન્મતી નથી. એ રીતે મનોનાશ કહેવાય. એ દ્રષ્ટિએ જાણે કે સુષુપ્તિસ્થ જાણે કે ઊંઘે છે, મુખ્ય અર્થમાં નહીં પણ આ ગૌણ અર્થમાં. અતએવ ઇન્દ્રિયૈ અર્થોપલબ્ધિ તસ્ય જાગરણ લક્ષણસ્ય અભાવાત જાગરન યસ્ય જાગરન ન વિદ્યતે. પણ ખરેખર તો પોતાની દ્રષ્ટિએ કોઈ વિષયનો અનુભવ નથી અને માટે પોતાની દ્રષ્ટિએ જાગ્રત નથી. બહારના લોકોની દ્રષ્ટિએ એ જાગ્રત હોય એ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો છે, માટે જાણે કે જાગે છે, પોતાની દ્રષ્ટિએ ઊંઘે છે, પોતાની દ્રષ્ટિએ જાગ્રત નથી. યસ્ય જાગરણ ન વિદ્યતે યસ્ય નિર્વાસનો બોધ. જેનો બોધ કે જ્ઞાન છે ને, એવો બોધનો અર્થ જ્ઞાન કરવામાં આવે. બોધનો અર્થ જાગૃત કરવામાં આવે તો વાસના વગરની જાગૃત અવસ્થા છે. બોધનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો જેનું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, જેનું બ્રહ્મ જ્ઞાન વાસના રહિતનું થઈ ગયું છે. અહીં કહે છે વિદ્યારણ્ય સ્વામી, સતી અપી બોધે જાયમાન બ્રહ્મવિત્વ અભિમાનાદિભિ. જ્ઞાન થયું હોય, બ્રહ્મ જ્ઞાન થયું હોય તો પણ હું જ્ઞાની છું એ પ્રકારનું અભિમાન અને વાસના કહેવાય. અથવા ભોગાર્થ આપાદિત કામાદિભિશ્ચ. અથવા તો કોઈક આપણને ગમતા વિષયો આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે તો ભોગવવાની કામના જન્મે. ધી દોષ વાસના. વાસના શબ્દનો એવો અર્થ કરવામાં આવ્યો કે બુદ્ધિના કે મનના આ દોષને વાસના કહે છે. આમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું. એક તો અહંકાર જે છે વાસના છે, દોષ છે. હું જ્ઞાની છું, છેલ્લો અહંકાર છે. હું ત્યાગી છું, હું તપસ્વી છું, હું બ્રહ્મ જ્ઞાની છું. એ પણ એક પ્રકારનો સૂક્ષ્મ વહેમ તો થયો છે. કારણ કે યસ્મિન નિત્ય સુખામ બધો ગલિતદી બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ એવું કહેવામાં આવ્યું. એ નિત્ય સુખના સાગરમાં જેની મતિ કે બુદ્ધિ વિલીન થઈ ગઈ છે એ બ્રહ્મ જ્ઞાની પણ રહ્યો નથી, એ તો બ્રહ્મ જ રહ્યો છે. હું બ્રહ્મ જ્ઞાની છું એ પ્રકારનું અભિમાન જેને નથી, અથવા જગતના વિષયો જેનામાં કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ જન્માવે. ભોગ બુદ્ધિ ક્યારે જન્માવે? અંદર જ્યારે અધૂરપ હોય ત્યારે બહારની વસ્તુ આપણામાં આકર્ષણ જન્માવે અને એમને ભોગવવાની ઈચ્છા જન્માવે. પણ અંદર અધૂરપ ન હોય, અંદર જ્યારે પૂર્ણતા હોય ત્યારે આ જગતના વિષયો કોઈ ભોગ બુદ્ધિ ન જન્માવે. આ ભોગ બુદ્ધિ જે છે એ બીજો દોષ કયો? આ બધા દોષને વાસના કહેવામાં આવે. વૃત્તિરાહિત્યેન તદ દોષ અભાવાત નિર્વાસનત્વ. આ પ્રકારની વૃત્તિ જન્મતી નથી. એટલે હું ના એટલે અહંકાર ને કોઈ વૃત્તિ જન્મતી. હું કંઈક છું કે હું આ પ્રકારનો છું એ પ્રકારની કોઈ અહમ વૃત્તિ જન્મતી નથી, કે પછી કોઈ ભોગ બુદ્ધિ જન્મતી નથી. આ પ્રકારની વાસના ન હોવાને કારણે યસ્ય ટૂંકમાં જેનું જ્ઞાન છે એ વાસના રહિતનું થઈ ગયું એવો અર્થ કર્યો વિદ્યારણ્ય સ્વામીએ. એ કહે છે કે જ્ઞાન હોય તો પણ આ પ્રકારની વાસના હોય, હજી જો પૂરતો પ્રયત્ન ના કર્યો હોય તો. એટલે કે આપણા બ્રહ્મ જ્ઞાનને પણ આ પ્રકારની વાસના રહિત બનાવે. એટલે વાસના ક્ષયની વાત કરવામાં આવે ને, કે જ્ઞાન થયા પછી પણ આવી જાતની દેહાત બુદ્ધિ રહી ગઈ હોય, જગતમાં નામ રૂપમાં સત્યતા રહી ગઈ હોય, અહંકારના આવો થોડો શેષ રહી ગયો હોય કે શેષ ભોગ બુદ્ધિ રહી ગઈ હોય, આવું રહી ગયો હોય તો આ બધા જ્ઞાનમાં
નિષ્ઠામાં પ્રતિબંધકો છે. કોઈ પ્રયત્નથી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. આ જ્ઞાની પુરુષે આ સિદ્ધ કર્યું છે. આ બધી વર્ણન કરવામાં આવે આગળ પ્રમાણે. એટલે યસ નિર્વાસનો બોધ હૈ, જેનો બોધ કે જ્ઞાન વાસના રહિત થઈ ગયું છે, સહ જીવન મુક્ત ઉચ્ચતે, એને જીવન મુક્ત કહેવામાં આવે છે. ચલો આપણે આજે અહીંયા જ આપણે પૂરું કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.